હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। અંજુમને ઇસ્લામ મદ્રસાના ભવ્ય ઇનામ વિતરણનો કાર્યક્રમ ધભોઈ ખાતે યોજવામાં આવ્યો હતો। છેલ્લા 62 વર્ષથી કાર્યરત સંસ્થા 700થી વધુ બાળકોને પ્રોત્સાહિત કર્યા। શિસ્ત અને હાજરી માટે અપાયા વિશેષ ઇનામો। ધભોઈના સુંદરકુવા વિસ્તારમાં આવેલ અને ઈસવીસન 1965થી સતત કાર્યરત અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ બી 588 દ્વારા વાર્ષિક પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 14 દાયકાથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવી આ સંસ્થાએ આ કાર્યને પણ બાળકોના ઉત્સાહ વધારવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિસ્ત અને શિક્ષણનો સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ શ્રેણીઓમાં નીચે મુજબ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। જનરલ ઇનામ દરેક વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે 700 બાળકોને એલ્યુમિનિયમ દેગ આપવામાં આવી હતી। નિયમિત માટે વિશેષ સન્માન આખા વર્ષ દરમિયાન એક પણ ગેરહાજરી વગર 100% હાજરી આપનાર 405 બાળકોને 4 ખાનાવાળું ટિફિન આપી નવાજવામાં આવ્યા હતા। માત્ર એક દિવસ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓને પણ 3 ખાનાવાળું ટિફિન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। मैं मदरसा अंजुमन इस्लाम जे ट्रस्ट लगभग 62 વર્ષથી ચાલી રહેલું છે। અલ્હમ્દુલિલ્લાહ એમાં કામ કરું છું। મેં અને મારા બીજા 16 સાથીઓ છે। અલ્હમ્દુલિલ્લાહ મદરસામાં સંખ્યાના અતિબારથી 700 ની સંખ્યા છે। ઇનામ વિતરણનો પ્રોગ્રામ દર વર્ષે થાય છે। આ વર્ષે બી અલ્હમ્દુલિલ્લાહ ઇનામ વિતરણ થયું। એમાં અલ્હમ્દુલિલ્લાહ બધાને ઇનામ તકસીમ કર્યા। 680 છોકરા टोटल 405 છોકરાની ફૂલ હાજરી, 71 ની એક ગેરહાજરી। અલ્હમ્દુલિલ્લાહ અને અમારો સવારનો ટાઈમ 6:45 નો છે અને આ સંસ્થા બહુ જૂની છે અને અલ્હમ્દુલિલ્લાહ બહેતર રીતનું કામકાજ થાય છે। અને આ વર્ષે 77 છોકરાઓએ કુરાન શરીફ ઇસ્લામી તાલીમ નંબર 4 અને બધું કામ પૂરું કરી રહ્યું છે અને અલ્હમ્દુલિલ્લાહ કામ બહેતર અંદાજમાં થાય છે। સાથ સપોર્ટ બી મહેલ્લાનો બી સારો છે, મહેલ્લાની મસ્તુરાતનો બી સારો છે અને અલ્હમ્દુલિલ્લાહ અમોને મહેલ્લા તરફથી, નવજુવાનો તરફથી અને આવામ તરફથી પૂરેપૂરો સપોર્ટ મળે છે અને મળતો રહેશે ઇન્શાઅલ્લાહ। આપ અલ્હમ્દુલિલ્લાહ આટલી પ્રગતિ છે અને ઇન્શાઅલ્લાહ આગળ ચાલતા અમારા બીજા ઘણા પ્રોગ્રામો છે જે ઇન્શાઅલ્લાહ અમે આગળ કરીશું। પૂરેપૂરી તમન્ના છે, કોશિશ છે અને દુઆ બી છે। તમે બધા દુઆ કરજો, અલ્લાહ તાલા આ સંસ્થાને ઓર વધારે તરક્કી નસીબ કરે। અસ્સલામુ અલૈકુમ।